નમસ્કાર મિત્રો, ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। હું પલક સર, પલક ગોહિલ, DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસની યુટ્યુબ ચેનલ DICS ફોર GPSCમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હવે આપણે તમારા માટે એક નવી સિરીઝ લઈને આવ્યા છે, જેની અંદર આપણે આવનારી STI પ્રિલિમ અને CCE મેન્સ બી ગ્રુપ જે આવનારા સમયમાં એનું રિઝલ્ટ આવવાનું છે CCEનું, અને ત્યારબાદ 2-3 મહિનાની અંદર એની મેન્સ લેવા છે CCE ગ્રુપ બી, જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો હશે। તો એની સિરીઝ લઈને આવ્યા છે એના સિલેબસની। તો એમાં આપણે જે પણ STIનો સિલેબસ છે પ્રિલિમનો, બરાબર, એ પ્રિલિમના સિલેબસને આપણે 1 by 1 ડિસ્કસ કરીશું ટોપિક વાઇઝ, અને એ દરેક ટોપિકની અંદર મહત્ત્વના 15 પ્રશ્નો કે જે GPSC ઓલરેડી પહેલાં પૂછેલા છે અથવા પૂછાવાની શક્યતા છે આવનારા સમયમાં, એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। ઠીક છે મિત્રો, તો શરૂ કરીએ છીએ આપણે આ સિરીઝનો પહેલો લેક્ચર। અને પહેલા જ લેક્ચરની અંદર હિસ્ટ્રી, ઇતિહાસનું ચેપ્ટર 1 છે, જેનું નામ છે સિંધુ ખીણ। સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ, આ વૈદિકી નથી લખ્યું મિત્રો, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, પ્રાચીન ભારતના ગણરાજ્યો। આ ચેપ્ટર 1 છે STIની પ્રિલિમમાં, ચેપ્ટર 1 હિસ્ટ્રીનો ટોપિક છે, બરાબર, જેના આપણે મહત્ત્વના 15 પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર। તો મિત્રો, પ્રશ્ન પહેલો એવો છે કે દરાયસ દ્વારા સિંધુ ખીણ અને તેની શાખાઓને શોધવા માટે ઈસુના જન્મના પૂર્વેના વર્ષ 517માં કોની નિમણૂક કરાઈ? હવે મિત્રો, આપણને 4 ઓપ્શન આપે છે: સ્કોપ્લેક્સ, મેગેસ્થનીઝ, સારાગોન અને એક પણ નહીં। હવે આ પ્રશ્નો ઓલરેડી GPSC ક્લાસ 1-2માં પૂછાઈ ચૂક્યો છે મિત્રો। હવે આમાં જવાબ એક્ઝેક્ટલી શું આવે? જવાબ આવશે સ્કોપ્લેક્સ। હવે દરાયસ કોણ હતો હું તમને એ જરા કહી દઉં। જ્યારે સિકંદર ઈસવીસન પૂર્વે 350થી 326-27ની આસપાસ જે આની ઘટનાઓ છે, કેમ કે ઈસવીસન પૂર્વે 326માં સિકંદરનું યુદ્ધ થયું હતું પોરસ જોડે, જેને આપણે વિતસ્તાનું યુદ્ધ પણ કહીએ છીએ। તો જ્યારે પોરસ જોડે સિકંદરનું યુદ્ધ થયું, તો સિકંદર એની પહેલાં ઈરાનના એક રાજાને હરાવીને આવ્યો હતો। એ રાજા જે હરાયો હતો એનો વંશજમાં આવે છે દરાયસ પહેલો, દરાયસ બીજો, એમ કરતાં કરતાં સાયરસ, અને એને હરાવીના ભાઈ સિકંદર અહીંયા આવ્યા હતા, બરાબર છે। તો આ દરાયસ ઈસવીસન પૂર્વે 517માં થઈ ગયો। હવે ઈસવીસન પૂર્વે 517માં થયા એટલે જો આજથી ગણીએ તો અત્યારે ચાલે છે 2024 ઈસવીસન, અને એના પૂર્વે 517 ગણીએ તો 517ને એડ કરીએ આપણે તો 7 ને 4 11 ને 4 5 25, આજથી 2541 વર્ષ પહેલાંની આ ઘટના છે। તો એ વખતે દરાયસ હતો, એણે સિંધુ સભ્યતાની શાખાઓ શોધવા માટે એક વ્યક્તિની નિમણૂક કરી હતી, જેનું નામ હતું સ્કોપ્લેક્સ। આ જે ડેટા જે છે ધોરણ 11ની GCERT અને NCERTની બુકમાં આપેલો છે, અને GPSCએ આ પ્રશ્ન બેઠે અહીંથી ઉઠાવ્યો હતો। બીજો ઓપ્શન છે મેગેસ્થનીઝ। મિત્રો, એક્ઝેક્ટલી કોણ હતો મેગેસ્થનીઝ? તો તમને ખબર છે કે જે સિકંદર હતો એનો એક સેનાપતિ હતો, બરાબર છે। તો એક એ થયો। અને સારાગોન શું? અક્કડનો રાજા, ઈરાન છે, ઈરાનમાં મેગેસ્થાન, જે અત્યારે હાલમાં આપણે જોઈએ છે મેસોપોટેમિયાનું અત્યારે ઈરાન, તો ઈરાનનો રાજા એ વખતે ઈસવીસન પૂર્વે 2300માં થઈ ગયો, અને ત્યાંની એક જગ્યા છે અક્કડ નામની એક જગ્યા છે। એ અક્કડ નામની જગ્યાનો જે રાજા હતો એનું નામ હતું સારાગોન, અને સારાગોનનો એક શિલાલેખ મળ્યો છે। એ શિલાલેખમાં સારાગોને એવું લખ્યું છે કે મારે ત્યાં, એટલે કે ત્યાં ઈરાનમાં મેસોપોટેમિયા, એ સમયનું મેસોપોટેમિયા, કે મારે ત્યાં મેલુહા સભ્યતા જે છે, તો એ મેલુહા સભ્યતામાંથી લોકો વેપાર કરવામાં આવે છે। એટલે આપણું ભારતની સિંધુ સભ્યતા છે એના આજથી 5000 વર્ષ પહેલાંની આ વાત છે। તો જે સિંધુ સભ્યતા છે, જેને આપણે હડપ્પા સભ્યતા બી કહીએ છીએ, તો એ સિંધુ ખીણની સભ્યતા, હડપ્પા સભ્યતાને એ સમયે ઈરાનના લોકો, મેસોપોટેમિયાના લોકો મેલુહા તરીકે ઓળખતા હતા। ઘણા લોકો મેહુલો કરે। મેહુલો છે ને એક્ઝેક્ટલી મિત્ર એ વરસાદનું સમાનાર્થી છે, એટલે આ મેહુલો ના આવે, મેલુહા આવે, મેલુહા સભ્યતા। ઠીક છે મિત્રો, તો આ પહેલો પ્રશ્ન હતો। મેં તમને 4 ઓપ્શન જે છે એની ડિટેલમાં ચર્ચા કરી કે શું હતું આમાં।
અને આપણે કઈ રીતે યાદ રાખવાનું છે. આમાં જો તમને દોસ્તો STI કે GPSCની કોઈ પણ પરીક્ષા તો તમને એટલીસ્ટ તમારી પાસ થવાની શક્યતા ક્યારે હોઈ શકે કે જ્યારે તમારું નોલેજ કોઈ બીજા લોકો કરતાં થોડુંક એક્સ્ટ્રા હશે તો જ તમે પાસ થવાની સંભાવના વધારે છે. કેમ કે એનું કારણ છે કે સમજો કે 200 પ્રશ્નો છે તો 200 પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્નો એવા હશે કે જે સામાન્ય ઉમેદવારને નહીં આવડતા, પણ તમને થોડું એક્સ્ટ્રા નોલેજ હશે તો તમે પ્રશ્નોનો જવાબ આવડતો છો તો એવા 10, 15, 20 પ્રશ્નોનો તમે જો વધારે સારા ટીક માર્યા તો તમે ઓટોમેટિક મેરિટમાં આવી જશો અને યુ વિલ બી સિલેક્ટેડ ઇન ગવર્મેન્ટ જોબ. ઠીક છે, એટલે થોડું એક્સ્ટ્રા નોલેજ રાખવાનો પણ એક પ્રયાસ છે કે દરેકનો આપણે થોડી થોડી ચર્ચા કરીએ જેમાં લાગુ પડતું હોય એમાં. ઠીક છે મિત્રો, તો આ પ્રશ્ન પહેલો હતો. હવે સેકન્ડ પ્રશ્નમાં એવું છે કે ઓકે, સેકન્ડ પ્રશ્નમાં એવો પ્રશ્ન છે કે સિંધુ ખીણ, એક્ઝેક્ટલી આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે અહીંયા સિંધુ સમજવું તમારે. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેનામાંથી કયું કે કયા વિધાન સાચા છે? વિધાનો STIની અંદર તમે સમજો કે 300 જગ્યાઓ છે જેની પરીક્ષા એવું કહેવાય છે કે ડિસેમ્બરના એન્ડમાં અથવા જાન્યુઆરીમાં લેવાશે 3-4 મહિના પછી. તો હવે 300 કેન્ડિડેટ લેવાના છે તો 300ના 15 ગણા આપણે માનીને ચાલીએ તો 4,500 થી 5,000 લોકોને લેવાના છે. હવે ફોર્મ ભરાયા હોય 2-2.5 લાખ, તો 2-2.5 લાખમાંથી 5,000 લોકોને લેવાય તો તમે એકદમ સિમ્પલ પ્રશ્નો બી જોવા નહીં મળે. 200 પ્રશ્નો હશે તો તમને 150ની આસપાસ તમને વન લાઇનર પ્રશ્નો જોવા મળી શકે, પણ પાછળના 50-40 પ્રશ્નો જેની અંદર તમને વિધાનો આપેલા હશે એટલે આપણે વિધાનોવાળા પ્રશ્નો પણ લીધા છે. બરાબર છે મિત્રો? તો પ્રશ્ન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. હવે તમારે અહીંયા ધ્યાન શું રાખવાનું છે મિત્રો કે આ નથી કે છે આ શબ્દો ઉપર બહુ ફોકસ કરવાનું છે. કેમ કે આ શબ્દ છે ને એ ઓપ્શનના જવાબ બદલવા માટે પર્યાપ્ત છે. એટલે અહીંયા લખ્યું છે કે સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી, એનો મતલબ અમર્યાદિત છે, બીજો મતલબ એવો થયો. અને બીજું સ્ટેટમેન્ટ છે કે સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિકતા માટીના વાસણો લાલ છે જેની ઉપર આલેખન કાળા રંગ કરવામાં. એટલે સમજો કે કોઈ માટીનું વાસણ છે, આવું આ જે માટીનો રંગ છે એ લાલ રંગ છે અને એની ઉપર જે કલર કર્યો છે એ બ્લેક કલરનો છે, કાળા રંગનો. લાલ રંગ તમને બતાવું તો આ રીતનો સમજો કે આ લાલ રંગ છે અને આ લાલ રંગની ઉપર આ જે કલર જોયો છો એ કાળો છે. હવે પ્રશ્ન એવું એમાં ઓપ્શન એવા આવે કે ફક્ત એક સાચું, ફક્ત બે સાચું, બંને સાચા, બંને ખોટા. તો પહેલું સ્ટેટમેન્ટ છે કે સિંધુ સભ્યતાની જે સંસ્કૃતિ તે સિંધુ નદી સુધી મર્યાદિત નહોતી. વાત સાચી છે, સિંધુ નદીની મર્યાદિત નહોતી. કેમ કે સિંધુ ખીણની સભ્યતા તમે જુઓ તો છેક આપણે અહીંયા આપણે ધોળાવીરા છે, પછી લોથલ છે, પછી દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્રમાં દાયમાબાદ કરીને એક જગ્યા આવી છે. તો દાયમાબાદ આ ભારત છે, વર્તમાન ભારત. તો સિંધુ નદી તો અહીંથી આમ જાય છે, પાકિસ્તાનમાંથી આખી નીકળે છે અહીંયાથી. બરાબર, પાકિસ્તાનમાં નીકળે છે, આખું પાકિસ્તાન છે. સમજો કે પાકિસ્તાનમાં સિંધુ નદી અરબ સાગરમાં જાય છે. અહીંયા એક જગ્યા છે દાયમાબાદ. તો દાયમાબાદ દક્ષિણમાં આવી, સિંધુ નદી અહીંયા છે. તો એનો પ્રશ્ન કેવું કહે છે કે ખાલી સિંધુ નદી સુધી મર્યાદિત નહોતી, તો મતલબ અમર્યાદિત સિંધુ જે નદી છે એના કરતાં વધારે વિસ્તરેલી હતી. તો વાત સાચી છે, મર્યાદિત નહોતી જ. કેમ કે એ દાયમાબાદમાં દક્ષિણમાં જગ્યા આવી છે. બરાબર છે. પછી અહીંયા આલમગીરપુર કરીને એક જગ્યા છે યુપીની અંદર. બરાબર છે મિત્રો? તો તમે એક અહીંયા દક્ષિણમાં સુક્તા જેન્ડોર કરીને એક જગ્યા છે. તો આ જે જગ્યાઓ છે ઓલરેડી સાબિત કરે છે કે સિંધુ સભ્યતા ખાલી સિંધુ નદી સુધી ફેલાયેલી નહોતી, એ સિંધુ નદી કરતાં વધારે દૂર સુધી ફેલાયેલી હતી. એટલે પહેલું જે વાક્ય છે એકદમ સાચું છે, મર્યાદિત નહોતી સિંધુ નદી સુધી. બરાબર છે. અને બીજું છે કે સિંધુ સભ્યતાની સંસ્કૃતિના જે વાસણો છે એ લાલ રંગની ઉપર કાળો રંગ કરેલો છે, એ વાત પણ એકદમ સાચી છે. એટલે જોવા જઈએ તો આનો બંને પ્રશ્નો જવાબ સાચા આવે, એટલે આનો જવાબ આવે બંને સાચા. બરાબર છે મિત્રો? સિંધુ સભ્યતાનો સમયગાળો તમને ખબર છે શું છે? સિંધુ સભ્યતાનો સમયગાળો છે ને મિત્રો ઈસવીસન પૂર્વે 1750થી ઈસવીસન પૂર્વે 3500-3250ની આસપાસ છે. એટલે આ જે સભ્યતા છે આખી એ 1500 થી 2000 વર્ષ વૈદિક સંસ્કૃતિના પણ પહેલાંની છે. તમે સમજો. એટલે આપણે જે ચર્ચા કરી રહ્યા સિંધુ સભ્યતાની એની વાત આપણે જે કરી રહ્યા 5000 વર્ષ જૂનીથી શરૂ કરીને
ઈસવીસન પૂર્વે 1750 સુધીની કરી રહ્યા છીએ, બરાબર છે. તો બીજો પ્રશ્નનો જવાબ આવે છે બંને સાચા. ઠીક છે મિત્રો. હવે નેક્સ્ટ થર્ડ પ્રશ્ન લઈએ. થર્ડ પ્રશ્ન એવો છે કે ઓકે, કયા પશુ હડપ્પા સંસ્કૃતિની છાપ અને ટેરાકોટા માટીની મૂર્તિમાં જોવા મળતું નથી? હવે સમજો, ટેરાકોટા છે ને મિત્રો, પહેલાં તો ટેરાકોટા કહેવાય કોને? તમે પહેલાંના જમાનામાં જો તમને યાદ હોય તો 1980-90ની આસપાસની વાત કરું છું, એટલે આપણા જન્મ પહેલાંની બધી વાતો છે. એની અંદર કેવું હતું, ટેરાકોટા એટલે માટીના રમકડા તમે જોયા હોય પહેલાં, તો એ માટીના રમકડાને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે. તો માટીના રમકડા તો હું તમને જે વાત કરું છું 30-40 વર્ષ જૂની એ નહીં, આ તો આ સિંધુ સભ્યતામાં માટીના રમકડા 5000 વર્ષ પહેલાં પણ આ બનતા જ હતા. એટલે એ સમયના માટીના રમકડાને બી આ લોકોએ ટેરાકોટા કીધું છે. હવે પ્રશ્ન પૂછું છું કે આ જે ટેરાકોટા છે અને એને છાપ એટલે સિંધુ સભ્યતામાંથી આપણને મુદ્રાઓ પણ મળી આવી છે. જેમ એક પશુપતિનાથની મુદ્રા છે, તમને ખબર હોય, બરાબર છે. તો એ મુદ્રા હોય, પછી એક પીપળાના ઝાડની આગળ એક માણસ બેઠો છે, બરાબર છે. તો એવી મુદ્રા એટલે સિક્કો, બરાબર છે. મુદ્રા એટલે સિક્કો, મૂર્તિ એટલે મૂર્તિ તમને ખબર જ છે. જેમ આપણે અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે તો ગણપતિ દાદાની મૂર્તિ છે, તો એ મૂર્તિ. અને ટેરાકોટા એટલે માટીના રમકડા. આ ત્રણેયનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. તો જે મુદ્રા એટલે કે સિક્કા મળી આવ્યા છે, સિક્કા અને ટેરાકોટા, આ બંનેની અંદર નીચેનામાંથી કયું પશુ જોવા મળતું નથી? તો તમને ખબર હોય કે પશુપતિનાથની જે મૂર્તિ મળી આવી છે, પશુપતિનાથની મૂર્તિ, આ પશુપતિનાથની મૂર્તિ છે, આપણે એવું માનીએ છીએ, બરાબર છે. તો પશુપતિનાથની મૂર્તિ જે છે, 3 મુગટ છે ઉપર, તમને ખબર છે, 1, 2 અને આ 3 શિંગડાવાળો મુગટ છે. હાથી, તો હાથી હતું, આ વાત સાચી છે, કેમ કે હાથી ડાબી સાઈડ, વાઘ જમણી સાઈડ, ગેંડો ડાબી સાઈડ, અને ગાય છે ને મિત્રો મળી નથી. ગાયનું ના સિક્કો મળ્યો છે કે ના ટેરાકોટાની મૂર્તિ મળી છે. હા, આખલા નહીં મળી છે. એટલે તમને આ ગાયની જગ્યાએ જો અહીંયા આખલો આપ્યો હોત, બળદ, તો તમારો જવાબ સાચો હતો. પણ આ પ્રશ્ન પૂછે કે કયું મળ્યું નથી, તો મળ્યું નથી મતલબ ગાય મળી નથી, એટલે તમારો જવાબ આવશે ગાય. પશુપતિનાથની મૂર્તિ છે ને મિત્રો, એની ડાબી જમણી સાઈડ ટોટલ 4 પશુઓ બેઠા છે. કયા કયા તમને કહી દઉં છું. ગેંડો, બળદ, હાથી અને વાઘ, આ બંને બાજુ બેઠા છે. અને એના પગ આગળ, એટલે જ્યાં સિક્કો છે એના પગ આગળ હરણ બેઠા છે. અને એમના માથે 3 શિંગડાવાળો મુગટ છે. એટલે આપણા જે આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયા જે છે, ASI, એના પુરાતત્વ ખાતાના જે અધિકારીઓ છે, એ લોકોએ એવું અનુમાન લગાવ્યું કે આ જે સિક્કો મળ્યો છે એની અંદર જે મૂર્તિ છે એ સંભવતઃ પશુપતિનાથની મુદ્રા છે, બરાબર છે. તો એ પ્રશ્ન આપણે અહીંથી લીધો છે. આ પ્રશ્ન પણ GPSCમાં પૂછાઈ ચૂક્યો છે ઓલરેડી, બરાબર છે મિત્રો. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્નની અંદર મિત્રો, તમને જો પ્રશ્નોના જવાબ ખબર હોય તો તમે પોતે પણ આની અંદર કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. જો તમને પ્રશ્નોનો જવાબ ખબર હોય તો કોમેન્ટ, જો તમને આવડતો હોય પ્રશ્નોનો જવાબ તો કરી શકો છો. નેક્સ્ટ ચોથો પ્રશ્ન, હડપ્પા સંસ્કૃતિ વિશે સાચા વિધાન તપાસો. સાચા વિધાન તપાસો. પહેલો પ્રશ્ન શું છે? હડપ્પાના લોકો માછીમારીથી પરિચિત હતા. હડપ્પાના લોકો માછીમારીથી પરિચિત હતા. અને બીજું સેન્ટેન્સ એવું છે કે રોજડીમાંથી માછલી પકડવાના હુક મળી આવ્યા છે. ફરીથી એ તમારી સામે ઓપ્શન હશે. આપણે ઓલરેડી પ્રશ્નો એવા જ લેવાના લીધા છે કે જે STAની લેવલના પૂછાય છે, કે જે તમે તો તૈયારી કરતા હોય તો તમને એ લેવલનું થોડુંક એડવાન્સમાં અત્યારે તમે થઈ જાઓ કે 4 મહિનાની તમારી તૈયારીમાં તમે એડવાન્સ થઈ જાઓ અને એને DICSનો એના માટે પૂરેપૂરો સહકાર અને સાથ મળશે, બરાબર છે. એટલે આપણે પ્રશ્નો પણ એ લેવલના લીધા છે, બરાબર છે. પહેલું સેન્ટેન્સ છે ફક્ત 1, ફક્ત 2, બંને સાચા બંને ખોટા. હવે આ પ્રશ્ન હમણાં લાસ્ટ ટુ લાસ્ટ જે તમે RFOની એક્ઝામ ગઈ એની અંદર પૂછાયો હતો, 2 વર્ષ જૂનો પ્રશ્ન. તો હડપ્પાના લોકો માછીમારીથી પરિચિત હતા. હા, વાત સાચી છે, એ લોકો માછીમારીથી પરિચિત હતા. અને રોજડી જે છે આપણે અહીંયા ગુજરાતમાં આવ્યું છે
ત્યાંથી માછલી પકડવાનો હુક પણ મળી આવે. તો આમાં બંને વિધાન સાચા હશે. હવે અહીંયા મેં ખાલી માછીમારીની વાત કરી છે. આની જગ્યાએ તમને એમ પૂછ્યું કે મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી? મણકા, તો મણકા બનાવવાની મળી હતી લોથલમાંથી. તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. મેં ખાલી માછીમારીનું એક એક્ઝામ્પલ લીધું છે. તમને એમ પૂછે કે મોતી બનાવવાની, તો મોતી બનાવવાનું કે તો મોતી મળ્યા ધોળાવીરા. પછી તમને એમ કે અગ્નિવિદો અથવા અગ્નિવેદીઓ, તો અગ્નિવેદી ક્યાંથી મળી? તો કે ભાઈ લોથલ અને કાલીબંગન. આ અગ્નિવેદી વાળો પ્રશ્ન છે ને મિત્રો, કન્ટિન્યુઅસ ઉપરા છાપરે એક જ વર્ષમાં જીપીએસસીની 2 એક્ઝામમાં પૂછાયેલો છે. એટલે તમે સમજો કે 25 સવાલો એસટીઆઈની અંદર પૂછાવાના છે, બરાબર છે, હિસ્ટ્રીના. તો એમાંથી સિંધુ સભ્યતાના મિનિમમ પ્રશ્નો 2 થી 3 આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તમે કોઈ પણ પેપર ઉઠાવી લો, ડીવાયએસઓનું, એસટીઆઈનું, બરાબર છે, કે પીઆઈ ક્લાસ 2નું, એની અંદર સિંધુ સભ્યતાના આપણને 2 થી 3 પ્રશ્નો મિનિમમ જોવા મળશે અને એમાં આવા જ પ્રશ્નો હશે, બરાબર છે. તો આની અંદર તમને ખબર છે કે મણકા લોથલમાંથી મળ્યા છે, મોતી ધોળાવીરામાંથી મળ્યા છે, અગ્નિવેદીઓ લોથલ અને કાલીબંગનથી મળી. પછી તમને ખબર છે સ્ટેડિયમ 10 અક્ષરોનું સાઇન બોર્ડ, આ તમને મળ્યું ધોળાવીરામાંથી, બરાબર છે. પછી એક 26 મુદ્દાનો અભિલેખ છે, એ બી તમને ધોળાવીરામાંથી મળ્યો છે, જે હજુ સુધી ઉકેલ આવ્યો નથી. આ લોકોની લિપિ શું હતી? આ લોકોની લિપિ હતી બુસ્ટ્રોફેડોન લિપિ. બુસ્ટ્રોફેડોન લિપિમાં લખાણ કેવું હોય કે આપણે જે લખીએ છીએ મિત્રો, આપણે કેવી રીતે લખીએ છીએ ખબર? લેફ્ટથી રાઈટ લખીએ છીએ. પણ બુસ્ટ્રોફેડોનમાં એવું નહોતું. બુસ્ટ્રોફેડોનમાં લેફ્ટથી રાઈટ ગયો એક વખત વ્યક્તિ, પછી જ્યારે બીજું વાક્ય લખશે તો અહીંથી ચાલુ નહીં કરે, રાઈટથી લેફ્ટ ચાર્જ કરશે. પછી ત્રીજી લાઈન પાછી લેફ્ટથી રાઈટ, ચોથી રાઈટથી લેફ્ટ. એટલે આ પ્રકારનું લખાણ જે છે આ લોકોની લિપિ, બુસ્ટ્રોફેડોન લિપિ જેને કહેવાય છે, બરાબર છે. તો એ આ લોકોની લિપિ હતી, બરાબર છે. તો આવી રીતે તમને થોડું એક્સ્ટ્રા નોલેજ હોય, તમારે પાસ થવાની શક્યતા વધારે છે, બરાબર છે. તો આ એક પ્રશ્નનો જવાબ આવે છે બંને સાચા. ક્યાંથી કઈ વસ્તુઓ મળી છે એ ખાસ યાદ રાખવી મિત્રો, કેમ કે એક પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર છે. આગળ વધીએ. 5મો પ્રશ્ન, હડપ્પા સંસ્કૃતિ વિશે સાચા વિધાન તપાસો. તાંબુ રાજસ્થાનના ખેતડીમાંથી આયા તે કાંદલી મંદિરમાંથી મળતું હતું. હા, સાચી વાત છે. તાંબુ ખેતડીમાંથી આયાત થતું અને કાલીબંગનમાંથી બીજી જગ્યાએ એક્સપોર્ટ થતું. એક્સપોર્ટ 2 રીતે થતું, યા તો જળ માર્ગે થતું આંતરરાષ્ટ્રીય વેપાર, કાં તો જમીની માર્ગે દેશના વિવિધ ભાગોમાં જતું હતું. એટલે આ વાત પણ સાચી છે, નિકાસ થતું હતું. નેક્સ્ટ, સોનું હિમાલય અને દક્ષિણ ભારતમાંથી, એ વાત પણ સાચી છે. સોનું હિમાલયમાંથી અને દક્ષિણ ભારતમાંથી મળતું હતું. ત્રીજો પ્રશ્ન, લાપીઝલાઝુલી વૈદર્ય મણિ જેનું બીજું નામ છે, લાપીઝલાઝુલી વૈદર્ય મણિ અફઘાનિસ્તાનના બદક્ષામાંથી આયાત થતું. આ વાત પણ 110% સાચી છે. હવે અહીંયા 3 3 સાચા હોય એટલે ઘણીવાર લોકોને શું થાય ખબર છે? જોવે નહીં આગળ ઓપ્શનો, 3 સાચા 1 2 3, આ ઘણા પેલા હરક પદુડા હોય ને એવા. અને ચોથું, મેસોપોટેમિયન સંસ્કૃતિમાં સિંધુ સભ્યતાને મેલુહા તરીકે ઓળખવામાં આવતી હતી. જો ફરીથી શબ્દ આવો મેલુહા, તો જેમ તમને કીધું છે કે મેલુહા અક્કડનો રાજા સારાગોન છે, એનો જે શિલાલેખ મળ્યો છે એની અંદર મેલુહા તરીકે ઓળખાય છે. તો આ વાત પણ સાચી છે. તો 4 ઓપ્શન સાચા છે મિત્રો. તો આનો જવાબ છે 4 ડી, 1 2 3 4, બરાબર છે મિત્રો. હવે તમે સમજો, હું તમને એક લોથલનું ખાલી સમજાવી દઉં. અમદાવાદમાં લોથલ જે આવ્યું છે અત્યારે હાલમાં, લોથલ માટે ઇજિપ્ત જોડે કરાર કર્યા સરકારે. હમણાં કરંટ અફેરનો પ્રશ્ન છે કે કોની જોડે કરાર કર્યા લોથલને વિકસાવવામાં? તો ભારત સરકારે ઇજિપ્તની સરકાર જોડે ઓલરેડી કરાર કર્યા છે. એટલે લોથલ વિકસશે ભવિષ્યમાં. તો આ પ્રશ્ન પૂછે કે ભાઈ કઈ સરકાર જોડે કરાર કર્યા? તો કે ઇજિપ્તના, બરાબર. હવે અહીંથી આ છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, બરાબર. અહીંથી વેપાર થાય, આ આખો અરબી સમુદ્ર છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલથી થતો. અને અહીંયા રાજસ્થાનનું ખેતડી ને કાલીબંગન અહીંયા આવ્યું. તો કાલીબંગનથી શું થાય? અહીંયા દક્ષિણમાં આલમગીરપુર, આ બાજુ હિમાલયમાં, આ બાજુ સુક્તા ચેન્ડોન, એ બાજુ જમીની માર્ગે જાય. એટલે જમીની માર્ગે થાય મિત્રો, એટલે જમીની માર્ગમાં આવશે રાષ્ટ્રીય વેપાર માર્ગ, જેને આપણે હાલમાં કહી શકીએ, અથવા આંતરિક વેપાર માર્ગ. અને જળ માર્ગે થતો લોથલથી, તો એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગ.
ઠીક છે મિત્રો, કઈ વસ્તુ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતી તમને ખબર જ છે બધી, જે તમને હમણાં મેં કીધું હતું કે ખેતરીમાંથી આવ્યા હતા તાંબુ, સોનું, હિમાલય, વેધરે મળી. ઠીક છે મિત્રો, તો આ એક ચોથો પ્રશ્ન હતો, ખૂબ જ મહત્વનો પ્રશ્ન ગણી શકાય આને. બરાબર છે. તો મિત્રો આ જે આપણે સિરીઝ ચલાવી રહ્યા છે એક્ઝેક્ટલી STI અને ગ્રુપ બીને અનુલક્ષીને ચલાવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવનારી પરીક્ષામાં તમે પ્રશ્નોને ડીલ કરી શકો. છઠ્ઠો પ્રશ્ન, ઋગ્વેદ. હવે આપણને ખબર છે કે ભાઈ એક વૈદિક યુગનો બી સિલેબસ ચેપ્ટર 1માં જ છે, એટલે ઋગ્વેદના કેટલા પ્રશ્નો. ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ વિધાનસભાઓનો ઉલ્લેખ છે? આ વિધાનસભાઓ લખ્યું છે, વિધાનસભાઓનો ઉલ્લેખ છે. તો ઋગ્વેદની અંદર 3 ઓપ્શન આપે છે, 4. પહેલો છે સભા. સભા હતી? તો કે હા, સભા હતી. સભાની અંદર શું હતું? સભા એટલે તમે સમજો કે વર્તમાનની રાજ્યસભા છે એ. સભામાં શું હતું કે જે જનપ્રતિનિધિઓ હતા એ જનપ્રતિનિધિઓ ત્યાં બેસતા. બરાબર છે. સમિતિ એટલે વર્તમાન લોકસભામાં શું તમને ખબર અત્યારે સિસ્ટમ ચાલી રહી છે કે ઇલેક્શન થાય ને આપણો જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ દેશની સંસદ પાર્લામેન્ટમાં બેસશે દિલ્હીમાં, અને ત્યાં થઈને જે તે આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે તે જિલ્લામાં જે તે સમસ્યાઓ છે ત્યાં મૂકશે સરકારની સામે. એટલે પાર્લામેન્ટની અંદર કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેને આપણા એરિયાનો, આપણા જિલ્લાનો, આપણા વિસ્તારની જો માહિતી ત્યાં મૂકે છે તો એ બહુ મોટી વાત કહેવાય, કેમ કે એ જગ્યાએ જે વાત થઈ રહી છે, ચર્ચા થઈ રહી છે, ખૂબ જ મહત્ત્વની હોય છે મિત્રો. બરાબર છે. તો સભા હતી, સમિતિ હતી, અને ત્રીજો ઓપ્શન કે સભા અને સમિતિ. એટલે લોકો શું કરશે, જે એવરેજ સ્ટુડન્ટ સભા અને સમિતિને ટીક મારીને આવશે કે હા ત્રીજો ઓપ્શન સી સાચો છે. પણ ભાઈ ચોથો ઓપ્શન તો જો કે સભા, સમિતિ અને વિદત. તો સભા, સમિતિ અને વિદત 3 હતા મિત્રો. તો ઋગ્વેદની અંદર કઈ વિધાનસભાઓ હતી? 3 આવે, સભા, સમિતિ અને વિદત. બરાબર છે મિત્રો. ઋગ્વેદનો સમયગાળો તમને ખબર છે? ઋગ્વેદનો સમયગાળો આ ઋગ્વેદ લખ્યું છે. ઋગ્વેદનો સમયગાળો એટલે ઋગ્વેદ કાળનો જે તમે કહી શકે વેદકાલીન છે, એના 2 સમયગાળા છે મિત્રો વૈદિક કાળના. એક છે ઋગ્વેદ અને એક છે ઉત્તર વૈદિક કાળ. વૈદિક કાળ. હવે જે ઋગ્વેદ જે છે એ ઋગ્વેદનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1600 થી 1000નો, અને આનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 1000 થી 600નો છે. એટલે આ 600 થી 1000 એટલે આ 400 વર્ષ, અને આ 1000 થી 1600 એટલે આ 600. 600 ને 400 ગણો ટોટલ 1000 વર્ષ થયા મિત્રો. ટોટલ 1000 વર્ષ થયા વૈદિક કાળના ટોટલ. બરાબર છે. આ 1000 વર્ષની જે ઓવરઓલ ચર્ચા છે એ આપણે અહીંયા કરી રહ્યા છે. હવે આમાં કેવું હતું મિત્રો કે શરૂમાં તો રાજાનું જે સ્થાન હતું ને એ વંશ પરંપરાગત નહોતું. એટલે થાય કેવું કે સભા, સમિતિ અને વિદત આ 3માં જે લોકો બેઠા હોય, જે ચૂંટાયેલા લોકો હોય જે તે કબીલાના, એ લોકો આવે અને શું કરે કે પૂછે જે મોટા વડીલો હોય કે ભાઈ આમાંથી કોને રાજા બનવું છે. એટલે રાજા બનવું એ વ્યક્તિ આંગળી ઊંચી કરશે. એક જોડે 8-10 લોકો આંગળી ઊંચી કરે એટલે એ લોકો માટે પછી ઇલેક્શન થાય, અને ઇલેક્શન થાય ને એમાં જેને વધારે વોટ કરે, એટલે વખતે વોટિંગ સિસ્ટમ નથી પણ જે એના પક્ષમાં ઊભા રહે, એટલે કે જેના વધારે બહુમત હોય એ વ્યક્તિ રાજા બનતો વૈદિક કાળમાં. પણ જેવું અનુવૈદિક શરૂ થયું એટલે રાજાનું જે પદ હતું એ વંશ પરંપરાગત થઈ ગયું. બરાબર છે મિત્રો. એટલે આ થોડુંક ધ્યાન રાખવાનું છે આપણે મિત્રો. પછી આને દેવી દેવતાઓનો ઉલ્લેખ છે એ તમને ખબર હોય છે. ઋગ્વેદની અંદર શું છે? ઋગ્વેદ છે એની અંદર તમને ખબર 10 મંડળો છે. એમાં જે ત્રીજું મંડળ છે એમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે. ચોથા મંડળમાં કૃષિનો ઉલ્લેખ છે. 9મા મંડળને પછી જે 10મું મંડળ છે એની અંદર વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. 9મા મંડળમાં સોમ એટલે સોમવારની સોમ એટલે જે આપણે મદિરા કહીએ છીએ એનો ઉલ્લેખ છે. બરાબર. તો એ તમામ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ મિત્રો. બરાબર છે. કેમ કે હવેની જે પરીક્ષા આવશે એનું લેવલ સામાન્ય પરીક્ષા જેવું રહેશે નહીં. બરાબર છે. એટલે સરકાર જો લેવલ વધારતી હોય પરીક્ષાના તો આપણે પણ લેવલ વધારવું જોઈએ આપણું. બરાબર. નેક્સ્ટ, વેદકાલીન સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને શું કહેતા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની જોડીને દ્વિજ કહેતા. દ્વિજ. આ ઓપ્શન ખોટો, આ લખવાનું એક્ઝેક્ટલી ટાઈપિંગ મિસ્ટેક છે. દ્વિજ તરીકે ઓળખવામાં આવતા મિત્રો. બરાબર છે.
રાજન્ય તો રાજાનું નામ હતું, બરાબર, એટલે આ તો ઓપ્શન આવે જ નહીં. ઉપનયન, ઉપનયન છે ને ભાઈ શું છે? ઉપનયન છે ને ભાઈ હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મમાં 16 સંસ્કારો છે. એમાં પહેલો સંસ્કાર છે ગર્ભાવસ્થા, અને ત્યાંથી લઈને જે 16મો સંસ્કાર છે એ છે અંતિમ સંસ્કાર. એટલે તો એને છેલ્લો સંસ્કાર છે એટલે તેને કહે છે અંતિમ સંસ્કાર, જે 16મા નંબરનો છે. એની વચ્ચે એક સંસ્કાર આવે છે ઉપનયન સંસ્કાર. તો આ તો 16 સંસ્કારોમાંનો એક છે. અને સભાસદ, સભાસદ એટલે સભાસદ જેને આપણે કહીએ છીએ વર્તમાનમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ અથવા MLA, તો MLAનો મિનિંગ ના થાય આવો. તો 3 જે હતું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એને દ્વિજ તરીકે ઓળખવામાં આવતા. PIની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો ક્લાસ 2ની અંદર મિત્રો. ઠીક છે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, વેદકાલીન સંસ્કૃતિ વિશે સાચા વિધાન જણાવો. શું છે પહેલું વિધાન? ઋગ્વેદિક કાળમાં રાજાની નિમણૂક ચૂંટણી દ્વારા થતી હતી. નિમણૂક છે આ, નિમણૂક. અને બીજું સેન્ટેન્સ છે કે અનુવૈદિક કાળમાં રાજાની ચૂંટણી બંધ થઈ, રાજાનું સ્થાન વંશ પરંપરાગત બન્યું. ઋગ્વેદિક સમયગાળો હમણાં તમને કીધું ઈસવીસન પૂર્વે 1500 થી 1000, અને આ ઈસવીસન પૂર્વે 1000 થી 600 સુધી એટલે માટે ગણ્યો છે કેમ કે ઈસવીસન પૂર્વે 599ની અંદર તો આપણે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો, અને એમાં થોડા આપણે આવીએ આગળ તો પછી મહાત્મા બુદ્ધનો જન્મ થયો, બરાબર છે. અને 527માં મહાવીર સ્વામીની ડેથ થઈ ગઈ 72 વર્ષની ઉંમરે. એટલે 599થી તમે 527 ગણો તો 72નો ગેપ આવે, એટલે 72 વર્ષ મહાવીર સ્વામી જીયા, બરાબર છે. તો રાજાની નિમણૂક ચૂંટણી થતી હતી પહેલું વાત તો હા સાચી વાત છે, પહેલાં ચૂંટણી થતી હતી. અને બીજું શું છે? અનુવૈદિક કાળમાં રાજાની ચૂંટણી બંધ થઈ ગઈ, રાજાનું અવસાન હોવાનું. હા એ વાત પણ સાચી છે, જેમ કે હમણાં તમને કીધું. આની આખી એક તમે જુઓ તો ઋગ્વેદિક કાળમાં જે 10મું મંડળ છે ને મિત્રો, એમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. વર્ણ વ્યવસ્થામાં આખી આ બધી વાત થયેલી છે 10મા મંડળની અંદર. તો ભવિષ્યમાં ક્યારેક જો સમય મળે તો અડધો કલાક જેવો સમય મળે તો હું તમને આખું ડિટેલમાં સમજાવીશ કે આ આખી જે સિસ્ટમ, કાસ્ટ સિસ્ટમ જે છે અત્યારે તમે જોવો છો જે, તો એ કેવી રીતે વૈદિક કાળથી અનુવૈદિક કાળમાં ટ્રાન્સફર થઈને કેવી રીતે આ કાસ્ટિઝમ આવ્યું આખું, બરાબર છે. એની ડિટેલમાં કોઈ દિવસ ચર્ચા કરીશું, બરાબર છે મિત્રો. તો સાચા વિધાન શું છે કે ફક્ત એક સાચું, પહેલું સાચું છે, ફક્ત 2 સાચું, બીજું બી સાચું છે. તો આનો જવાબ આવશે બંને સાચા. આનો જવાબ આવશે બંને સાચા મિત્રો, બરાબર છે. હવે જનરલી કેવું છે મિત્રો કે ભાઈ આપણે સિંધુ સભ્યતા છે, સિંધુ સભ્યતામાંથી 2-3 પ્રશ્નો તો પૂછાયા જ છે, પણ ઋગ્વેદિક કાળમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા ઓછી, પણ છતાં પણ એકાદ પ્રશ્ન તો પૂછાયા જ છે. એટલે ઋગ્વેદિક કાળ તમે જો મિત્રો ના વાંચ્યો તો એકવાર સારી એવી રીતે રીડિંગ કરીને તમે એના વિશે કોઈ સારી એવી નોટ્સ બનાવીને તમે એને ક્વિક રિવિઝન કરી શકો છો. ઓકે મિત્રો, આ શું છે તો તમને ખબર છે કે DICS, દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ, જેની ગુજરાતમાં ટોટલ 4 બ્રાન્ચો આવેલી છે, અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર. હવે 4 બ્રાન્ચમાંથી તમારે ઓફલાઈન કે ઓનલાઈન એડમિશન લેવું હોય તો તમે DICSની અંદર તમે ઓફલાઈન કે ઓનલાઈન એડમિશન લઈ શકો છો મિત્રો, બરાબર છે. અને DICS તમને ખબર છે કે વર્ષોથી તમારા સહકાર માટે, તમને અધિકારી બનાવવા માટે ઓલવેઝ હેલ્પ કરે જ છે. અને એ અંતર્ગત આપણે હમણાં કરંટ અફેરની સિરીઝ બી ચાલુ કરી છે. એમાં દર શનિવારે હું પોતે આખા વીકના રવિવારથી શુક્રવાર સુધીના જે કરંટ અફેર અને મુદ્દાઓ છે એનું આપણે લાઈવ લેક્ચર લઈએ છીએ. હું પોતે જ ભણાવું છું મિત્રો. એ સિવાય હિસ્ટ્રી અને કલ્ચર, પોલિટી, જિયોગ્રાફી, ઇકોનોમી બધાની આપણી જોડે વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી છે, બરાબર. તો તમે જો DICSમાં એડમિશન લેવા માગતા હોય તો તમને શરૂઆતમાં 3 ડેમો ફ્રી આપવામાં આવશે. અને એ સિવાય એડમિશન આપણે અહીંયા ઓપન જ હોય છે. દર મહિને આપણે અહીંયા એક નવી બેચ શરૂ થાય છે. તો જો તમારે ઓફલાઈન કે ઓનલાઈન એડમિશન લેવું હોય તો DICSમાં તમે જલ્દીથી સત્વરે મુલાકાત લઈને તમારી STI, એ સિવાય CC, મેન્સ બી, ગ્રુપ બી અને ક્લાસ 1-2ની જે આવનારી વેકેન્સી છે એના માટે તમે અત્યારથી તૈયારી શરૂ કરી શકો છો. ઠીક છે મિત્રો. નેક્સ્ટ આવે 9મો પ્રશ્ન કે ઋગ્વેદિક કાળમાં દધિકરા નામ શું છે? દધિકરા નામ છે, આ દધકીરા નથી, દધિકરા. દધિકરા એ નામ સૂચવે છે. આ સ્ટેટિક પ્રશ્ન છે મિત્રો. આનો જવાબ આવે છે દેવી ઘોડો.
એટલે ઋગ્વેદની અંદર તમે જ્યારે પણ છે વાંચશો તો તમને જ્યાં પણ દધીકરા, ઋગ્વેદ તો કોઈ વાંચવા નથી પણ આપણે આપણા કામ માટે જેટલું ચોપડીમાં આપ્યું છે 11મા ધોરણની NCERT GCERTમાં એટલું તો વાંચવું જ પડશે ને. તો એમાં જ્યારે તમને દધીકરા શબ્દ દેખાય તો એનો મતલબ છે દેવી ઘોડો, બરાબર છે. પછી સમાજ, સમાજ તો એવું કંઈ હતું નહીં કે ભાઈ ઋગ્વેદમાં સમાજને સમાજ જ કહેતા હતા, બરાબર છે. કબીલા પ્રકારની વ્યવસ્થા હતી, મેં તમને હમણાં કીધું. વૈદિક ઋષિ, આ ઋષિ છે. હવે ઋષિને દધીકરા કહેતા હતા એવું ક્યાંય આપણે વાંચ્યું નથી, બુકમાં આવ્યું નહીં, એટલે આ ઓપ્શન તો ઓટોમેટિક ખોટો જ છે. દેવી ઘોડો સાચું તમને કીધું. અને જમીનનું માપ, જમીનનું માપ છે જે એ જમીનનું માપ પણ દધીકરા કહેવાનું. તમે જમીનના માપ માટે તમને એક વાત કહું કે મૈત્રક કાળની અંદર, મૈત્રક કાળ ક્યારે શરૂ થયો? ઈસવીસન 4થી સદીના અંતમાં, ઈસવીસન 470થી 742 સુધીનો એક સમયગાળો છે. ગુજરાતના ઇતિહાસમાં વલભી સામ્રાજ્ય, વલભી ભાવનગરમાં આવ્યું અત્યારે, ત્યારે એક બંદર હતું. તો વલભીમાં જે મૈત્રક વંશ શરૂ થયો એ મૈત્રક વંશ દરમિયાન જ્યારે જમીનનું માપ લેવાતું ને, એ જમીનના માપને શું કહેતા, બરાબર છે, એ તમારે જાતે જવાબ શોધવાનો છે. હું તમને એક હિન્ટ આપી દઉં છું કે જમીનનું માપ શું હતું. એનો જવાબમાં શરૂઆતનો જો પહેલો અક્ષર છે એ પથી શરૂ થાય, પ. હવે પ ઉપરથી 4 અક્ષરનો આ જવાબ છે, તમે જાતે આનો જવાબ શોધો, બરાબર છે, કે જમીનના માપને શું કહેવામાં હતું મૈત્રક કાળની અંદર. પણ આ જે પ્રશ્ન છે કે ઋગ્વેદિક કાળમાં દધીકરણ નામ શું છે, તો એનો જવાબ આવે છે દેવી ઘોડો. ઠીક છે મિત્રો, તો આ એક પ્રશ્ન થઈ ગયો, બરાબર છે. હવે આપણે થોડા આગળ વધીએ. નેક્સ્ટ ઓકે, બૌદ્ધોની રામાયણ બુદ્ધ ચરિત, ચરતી નથી, બુદ્ધ ચરિત, પ્રિન્ટિંગ મિસ્ટેકને ધ્યાનમાં ના લેવી. બૌદ્ધોની રામાયણ બુદ્ધ ચરિતની રચના કરનાર કોણ હતા? તો આ પહેલો છે મહાકશ્યપ. મહાકશ્યપ કોણ હતા મિત્રો? કશ્યપ ઋષિની વાત નહીં થતી અહીંયા. મહાકશ્યપ છે જે કશ્યપ ઋષિ તો આખા અલગ છે, જે મરીચીના પુત્ર હતા. અને જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, બરાબર, તો જે સપ્ત ઋષિઓમાં નીકળ્યા એમાં એક મરીચીનો કશ્યપ હતો. પણ એ આખી માયથોલોજીકલ વાત છે, આપણે એ વાત નથી કરી રહ્યા. અહીંયા મહાકશ્યપ જે તમને ઓપ્શનમાં આપ્યો છે, મહાકશ્યપનો અર્થ થાય છે કે જ્યારે 4 બૌદ્ધ પરિષદ ભરાઈ હતી, તો એ મહાકશ્યપ જે છે એમાં જે પહેલી બૌદ્ધ પરિષદ ભરાઈ હતી એમાં આગેવાની કરનાર વ્યક્તિ હતા મહાકશ્યપ. તો ઓપ્શન છે, તો મહાકશ્યપ તો પ્રથમ બૌદ્ધ પરિષદમાં હતા, એટલે આનો જવાબ ના આવી શકે. સબાકામી બીજી બૌદ્ધ પરિષદની આગેવાની કરીને અશ્વઘોષ, સાચો જવાબ છે અશ્વઘોષ. અને ચોથો છે વસુમિત્ર. વસુમિત્ર ચોથી જે બૌદ્ધ પરિષદ થઈ કનિષ્કના સમયમાં ઈસવીસન 72માં. 4 જે બૌદ્ધ પરિષદ થઈ છે, બરાબર છે, એમાં પહેલી છે અજાતશત્રુએ કરી હતી, બીજી કાલાશોકે કરી હતી, થર્ડ હતી અશોક વખતે, અશોકે ક્યારે કરી હતી? ઈસવીસન પૂર્વે 250-51ની આસપાસ કરી હતી. અને એની આગેવાની કરી હતી મોગલીપુત્ત તિસાએ. મોગલીપુત્ત તિસા અશોકનો બ્રધર હતો. એવું કહેવાય છે કે અશોકે 99 ભાઈઓને હત્યા કરીને ગાદીએ બેઠેલો, બરાબર છે. અને ચોથો જે આવે એ છે કનિષ્ક. તો કનિષ્ક ઈસવીસન 72. કનિષ્કની રાજધાની કઈ હતી? પુરુષપુર. પુરુષપુર એટલે અત્યારનું જે પેશાવર છે પાકિસ્તાનમાં, એને પહેલાં પુરુષપુર કહેતા. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે GPSCમાં, બરાબર. તો કનિષ્ક વખતે જે વ્યક્તિ, જે ચોથી બૌદ્ધ પરિષદ થઈ જેમાં હીનયાન અને મહાયાન અલગ અલગ જે ફાંટા પડ્યા બૌદ્ધ ધર્મના, તો એ જે વખતે એની જે ચોથી બૌદ્ધ પરિષદ એની આગેવાની કરી હતી વસુમિત્રએ. પણ પ્રશ્ન એ છે કે બૌદ્ધોની રામાયણ બુદ્ધ ચરિત રચના કોણે કરી? બુદ્ધ ચરિતની રચના કરનાર હતા અશ્વઘોષ, બરાબર છે મિત્રો. તો આપણે 4 ઓપ્શન જે આપણે છે એની અંદર પણ ચર્ચા કરી કે 4 ઓપ્શનનું શું ક્યાં રિલેશન છે, જેથી આપણને આઈડિયા આવે કે હા, કે આપણે શું વાંચવું છે અને કઈ રીતે તૈયારી કરવાની છે, બરાબર છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આગળ. તો બૌદ્ધ ધર્મની કઈ શાખા મૂર્તિ પૂજામાં
વિશ્વાસ કરે છે. વિચ બ્રાન્ચ ટ્રસ્ટ ઓન ધ આઈડલ મૂર્તિ. આઈડલ અને આઈડલ બંને શું કહેવાય આપણે હોમોફોન્સ, અંગ્રેજી વ્યાકરણમાં એક વર્ડ છે હોમોફોન્સ. તમારી અંગ્રેજી વ્યાકરણમાં પ્રશ્ન પૂછાય છે તો આઈડલ એટલે મૂર્તિ બી થાય અને આઈડલ એટલે જે શું કહેવાય આપણો કોઈ આઈડિયલ છે એવું કહેવાય છે ને એ બી છે. બરાબર છે. તો કઈ શાખા મૂર્તિ પૂજામાં વિશ્વાસ કરે છે? હીનયાન, મહાયાન, વજ્રયાન. વજુયાન નથી, આ વજ્રયાન છે. વજ્રયાન કે એક પણ નહીં. તો મિત્રો હીનયાન છે ને, હીનયાન પહેલાં તો તમને કીધું હીનયાન અને મહાયાન એ ચોથી બૌદ્ધ પરિષદ જે કનિષ્ક દ્વારા થઈ હતી, બરાબર છે, કાશ્મીરની અંદર, એમાં બે ફાંટા પડ્યા બૌદ્ધ ધર્મના, હીનયાન અને મહાયાન. એમાં હીનયાનવાળા જે છે એ મૂર્તિ પૂજામાં વિશ્વાસ કરતા નથી. મહાયાનવાળા મૂર્તિ પૂજામાં વિશ્વાસ કરે છે. હવે આપણને યાદ રાખવાનું શું, તો એની ટ્રીક એવી છે કે મ ઉપરથી મહાયાન, મ ઉપરથી મૂર્તિ પૂજા. ઠીક છે. ત્રીજું છે વજ્રયાન. વજ્રયાન છે ને મિત્રો, એ તો 7મી સદીમાં એક ત્રીજી બૌદ્ધ ધર્મની એક ફાંટો પડ્યો, બરાબર છે. તો આને તો આ જોડે કોઈ લેવા દેવા જ નથી, બરાબર. પછી એક પણ નહીં, તો એ તો તમારા ઓપ્શનમાં આવે જ નહીં. એટલે બૌદ્ધ ધર્મનું જે છે મહાયાન એ તમારો સાચો જવાબ છે, બરાબર છે મિત્રો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. જોડકા જોડો. આ જોડકા જોડોનો પ્રશ્ન જીપીએસસીની દરેક પરીક્ષામાં હોય છે અને મોટા ભાગે જોડકા જોડોનો પ્રશ્ન હિસ્ટ્રીમાંથી જ પૂછે છે અને કલ્ચરમાંથી પૂછે છે, બરાબર. તો આ જોડકા આપણે જોડીશું. જોડકા શું છે? પહેલું, એક બાજુ ફર્સ્ટ, આ સેકન્ડ. તો આની અંદર તમને ખબર છે કે મહાબિનિષ્ક્રમણ, તો બૌદ્ધ ધર્મમાં છે ભગવાન બુદ્ધનું મહાબિનિષ્ક્રમણ છે. તો એની જોડે કયું જોડકા? તો મહાબિનિષ્ક્રમણનો મતલબ છે ગૃહ ત્યાગની ઘટના. જ્યારે એમણે ઘર છોડ્યું હતું 29 વર્ષની ઉંમરે, ત્યારે એ ઘર છોડ્યું, જે ઘોડા ઉપર બેસીને ગયા, ઘોડાનું નામ હતું કથક. ઘોડાનું નામ યાદ રહે તો સારી વાત છે. ઘોડાનું નામ હતું કથક. સિકંદરના ઘોડાનું નામ હતું બહુ કૈફેલા, બરાબર છે. અને સ્વામિનારાયણ જે થઈ ગયા 200 વર્ષ પહેલાં, એ સ્વામિનારાયણ ભગવાનની ઘોડીનું નામ હતું માણકી. તો આ માણકી જે પ્રશ્ન છે એ માણકી પ્રશ્ન યુપીએસસીમાં પૂછાયેલો, બહુ કૈફેલા પ્રશ્ન બી યુપીએસસીમાં પૂછાયેલો છે, બરાબર છે. અને બહુ કૈફેલા નામ ઉપરથી તો આખું એને નગર વસાયેલું સિકંદરે. મહાપરિનિર્વાણ, આ પરિનિર્વાણ છે, મહાપરિનિર્વાણ અને આ છે નિર્વાણ. નિર્વાણ એટલે થાય જ્ઞાન પ્રાપ્તિ. તો જ્ઞાન પ્રાપ્તિ અહીંયા છે. તો મહાપરિનિર્વાણ, તો ક મૃત્યુ. મૃત્યુનું જે એમનું જે છે એનું જે નિશાન છે એ છે સ્તૂપ, બરાબર છે. તો આનો પ્રશ્નમાં આવશે એકની અંદર બ, બીજામાં ક, ત્રીજામાં અ. ઠીક છે. તો આ તમારો પ્રશ્નનો જવાબ થઈ ગયો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો મિત્રો DICS, દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસ, આપણા માટે એક ઓફર લઈને આવ્યું છે. જે લોકો મિત્રો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે અથવા STAની તૈયારી કરી રહ્યા છે, એના માટે આપણી ઓફર એવી છે કે મેં તમને હમણાં જ કીધું 10 મિનિટ પહેલાં કે આપણે અહીંયા ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચો ચાલે છે. એટલે જે લોકો જો ઓફલાઈનમાં જેને એડમિશન લેવું છે તો આપણી 4 બ્રાન્ચો છે ગુજરાતમાં. આ કોડનો ઉપયોગ કરશો તમે તો તમને ફ્લેટ ઓનલાઈન એડમિશનની અંદર 15% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પલક 15 કરીને આ જે કોડ છે એનો ઉપયોગ કરશો તો, બરાબર છે મિત્રો. ઓનલાઈન એટલા માટે કેમ કે ઘણા લોકોને છે ને જોબ હોય છે મિત્રો, અને ઘણીવાર શું છોકરીઓને પણ દૂર પડતો હોય છે, એટલે એ લોકો ઓફલાઈન જઈ શકતા નથી. તો એવા લોકોને જો આપણે એડમિશન લેવું હોય, જે જોબ કરતા લોકો હોય, બરાબર છે, અને જે ગૃહિણી છે કે અથવા લેડીઝ છે કે કોઈ છોકરી છે, ગર્લ છે, તો એવા લોકો માટે આપણે ઓનલાઈનની પણ સુવિધા કરી છે, બરાબર છે. તો એના માટે તમે જો પલક 15 કરીને કોડનો ઉપયોગ કરશો તો તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, બરાબર છે મિત્રો. નેક્સ્ટ, જૈન સાહિત્યકાર અને તેની રચના વિશે. તો જૈન સાહિત્યકાર આપે છે ને એની રચના છે, તો એના આપણે જોડકા જોડવાના છે. તો મિત્રો અહીંયા વસ્તુપાલ. વસ્તુપાલ કોણ હતો પહેલાં તમને કીધું. વસ્તુપાલ છે ને મિત્રો એ સોલંકી કાળમાં થઈ ગયો, બરાબર છે. સોલંકી કાળ પછી વાઘેલા વંશ આવ્યો, તો એની જોડે આ વ્યક્તિ જોડાયેલો છે, બરાબર છે. તો વસ્તુપાળ, તો વસ્તુપાળે શું કરેલું? વસ્તુપાળે નર નારાયણ નંદ કરીને એક રચના કરેલી.
સોમેશ્વર કોણ હતો? સોમેશ્વર એક્ઝેક્ટલી તમને ખબર છે કે સિદ્ધરાજ જયસિંહ છે. સિદ્ધરાજ જયસિંહના લગ્ન ની છોકરીના લગ્ન અરુણરાજ થયા હતા. અરુણરાજનો છોકરો સોમેશ્વર, અને સોમેશ્વરનો છોકરો પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. અક્ષય કુમારનું જો મૂવી તો પૃથ્વીરાજ ચૌહાણ, બસ એના પપ્પાનું નામ સોમેશ્વર હતું. બરાબર છે. એને કીર્તિ કુમુદી તો એનો બ આવે. હેમચંદ્રાચાર્ય તો ખબર જ છે. મહાવીર ચરિત. તો તમે 1, 2, 3 તો દરેકનો એકની જોડે અ બ ક, તો આનો પહેલો જવાબ આવશે અ. જોડકા જોડવાનો પ્રશ્ન જીપીએસસીમાં મિત્રો પૂછાવાની 100% શક્યતા છે, અને દર વર્ષે જીપીએસસી એના દરેક પેપરની અંદર જોડકા જોડો પૂછે જ છે. એટલે જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો તમે જોડકા જોડવાનો પ્રશ્ન પૂછાશે એવી 100% શક્યતા છે. 14મો પ્રશ્ન, પ્રથમ જૈન પરિષદ કયા કાળમાં ભરાઈ હતી? હવે આપણે હમણાં મિત્રો વાત કરી બૌદ્ધ પરિષદની, હવે જૈન પરિષદની વાત. જો જૈન પરિષદ 2 ભરાઈ છે, બરાબર છે. તો પહેલા આવે છે મૌર્યકાળ. મૌર્યકાળમાં કોઈ જૈન પરિષદ ભરાઈ હતી કે નહીં? હમણાં વાત કરીએ. ગુપ્તકાળની અંદર જૈન પરિષદ ભરાઈ હતી કે નહોતી ભરાઈ? ના, ગુપ્તકાળમાં નહોતી ભરાઈ. મૈત્રકાળમાં ભરાઈ હતી? હા, ભરાઈ હતી, પણ મૈત્રકાળમાં જે ભરાઈ હતી એ બીજી પરિષદ હતી, સેકન્ડ. તો ફર્સ્ટ ક્યારે ભરાઈ હતી? પ્રથમ પૂછ્યું છે. પ્રથમ ભરાઈ હતી મૌર્યકાળમાં. મૌર્યકાળમાં તમને ખબર છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય એ જૈન ધર્મ પાળતો હતો. એના પછી એનો છોકરો જે હતો નેક્સ્ટ બિંદુસાર. બિંદુસાર આપણે ખબર છે મખક-અલી ઘોષાલ નામના એક વ્યક્તિ હતા, તો એ ધર્મમાં હતો. પછી અશોક એમનો છોકરો, અશોક હતો બૌદ્ધ ધર્મનો. પછી અશોક પછી તમે જો અશોકના પાછળ ઘણા છોકરા હતા. એકનું નામ હતું કુનાલ, બરાબર છે. અને બીજો એક છોકરો હતો તે મહેન્દ્રને એણે શ્રીલંકા મોકલેલો, બરાબર છે. પછી એક હતો સંપ્રતિ પાછો જૈન ધર્મ હતો. તો આ તમને યાદ હોવું જોઈએ. તો આમાં ચંદ્રગુપ્ત મૌર્ય જે જૈન ધર્મનો હતો, એણે જે પહેલી બૌદ્ધ પરિષદ જૈન પરિષદ ભરી હતી, તો એ કયા કાળમાં ભરી? તો જવાબ આવે મૌર્યકાળ. આને જો થોડો ડિટેલમાં પ્રશ્ન થોડો ટ્રિકી બનાવ્યો તો તમને નામ પૂછી લે 4 રાજાઓના, તો તમને ખબર હોય છે કે ભાઈ 4 રાજાઓ કયા છે, બરાબર છે મિત્રો. તો આ એક પ્રશ્ન થઈ ગયો. છેલ્લો પ્રશ્ન, સાચા વિધાન તપાસો. સાચા વિધાનની અંદર શું છે પ્રશ્ન એવો છે, મહાવીર સ્વામીએ માગધી ભાષામાં ઉપદેશ આપ્યો. પહેલું સેન્ટેન્સ આવું છે. બીજું સેન્ટેન્સ, મહાત્મા બુદ્ધે અર્ધ માગધી ભાષામાં ઉપદેશ આપ્યો. તો શું ફક્ત એક સાચું છે, ફક્ત 2 સાચા છે, બંને સાચા કે બંને ખોટા? જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. પણ સાચો જવાબ હું તમને કહી દઉં કે આનો સાચો જવાબ શું આવશે મિત્રો, ખબર છે? મહાવીર સ્વામીએ માગધી ભાષામાં ઉપદેશ નહોતો આપ્યો. મહાવીર સ્વામીએ અર્ધ માગધી ભાષામાં આપ્યો હતો. આ પ્રશ્ન મેં જાતે બનાવ્યો છે, અને મેં ટ્રિકી એટલે કર્યું છે કે ઉલટું સુલટું કરી નાખ્યું છે. એટલે ઘણા લોકો શું કે મહાવીર સ્વામી એટલે માગધી ભાષાના, એવું ના હોય. પ્રશ્નને ખબર ના પડે તો 2 વખત વાંચો, અને વાંચ્યા પછી લોજિક લગાવો કે ઓપ્શનમાં કયો ઓપ્શન ફિટ બેસે છે, બરાબર છે. મહાત્મા બુદ્ધે અર્ધ માગધી, ખોટું. મહાત્મા બુદ્ધ આવે માગધી ભાષા. તો આમાં મહાવીર સ્વામીમાં શું આવશે? અર્ધ માગધી. અને બુદ્ધ જે છે ભગવાન મહાત્મા બુદ્ધ, એમના આવે માગધી ભાષા. માગધી ભાષા એટલે જેમ આપણે ગુજરાતમાં ગુજરાતી છે, ગુજરાતની અંદર બી પટણી બોલી બોલાય, સુરતમાં, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી બોલાય છે, કચ્છમાં કચ્છી બોલાય છે, અમદાવાદમાં તો પ્રોપર ગુજરાતી બોલાય છે. એવી રીતે જ્યારે મહાત્મા બુદ્ધ અને મહાવીર સ્વામી જ્યારે વિચરણ કરતા હતા, 2600 વર્ષ પહેલાંની વાત કરું છું, તો એ વખતે જે બિહાર જે છે એ એનું જૂનું નામ હતું મગધ. અને એની અંદર બહુ બધા વિહારો હતા, એટલે એના આપણે વિહારનો અભ્યાસ થઈને બિહાર થઈ ગયું. પણ જે મગધ છે, તો મગધના લોકલ લોકો જે એની સ્થાનિક ભાષા બોલતા હતા, એનું નામ હતું માગધી ભાષા. અને મહાત્મા બુદ્ધ વિચરણ કરતા હતા એટલે એમણે કીધું માગધી ભાષા. તો જવાબ આવે માગધી. તો અહીંયા આવે 1 સાચું, 2 સાચું, બંને સાચા, બંને ખોટા. જવાબ આવે બંને ખોટા છે. બંનેમાંથી એકે સાચું નથી. ઠીક છે મિત્રો. તો આપણે આજે સિરીઝ ચાલુ કરી છે, એમાં પ્રથમ 15 પ્રશ્નો હતા હિસ્ટ્રીના ચેપ્ટર 1ના. આવી રીતે કલ્ચરના પણ 15 પ્રશ્નો દરેક ટોપિક વાઇઝના લાવશું, બરાબર છે મિત્રો. અને જેમ કે મેં તમને વાત કરી હમણાં, એક જેન્ટલ રિમાઇન્ડર અપાઈ દઉં તમને. તમે જો ઓનલાઈન એડમિશન લેશો તો તમે પલક 15 નામનું કોડનો ઉપયોગ કરશો તો 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ તમને સંસ્થા દ્વારા ઓનલાઈન એડમિશન વખતે ઇન્સ્ટન્ટ આપવામાં આવશે, બરાબર છે મિત્રો. તો થેન્ક યુ વેરી મચ. અને ફરીથી આપણે નેક્સ્ટ
ચેપ્ટર 2 હિસ્ટ્રી અને કલ્ચર ચેપ્ટર 1, 2 એવી રીતે આપણે આગળ વધીને ધીમે ધીમે દરેક ટોપિકના 15 પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. ઠીક છે મિત્રો? થેન્ક યુ વેરી મચ. અને આ જે છે આપણે જો તમે DICSને ફોલો કરતા હોય અથવા ફોલો કરવા માંગતા હોય તો આપણી અલગ અલગ લિંક છે. યુટ્યુબમાં આપણી આ યુટ્યુબ ચેનલ છે, ટ્વિટરમાં ટેલિગ્રામની અંદર આપણું ટેલિગ્રામ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ પ્લેમાં આપણી પોતાની એપ્લિકેશન પણ છે, બરાબર છે. એ સિવાય ફેસબુકનો ફોલો કરી શકો છો. અને જો તમે ડાયરેક્ટ ફોન કરવા માગતા હોય તો આપણો સંસ્થાનો નંબર છે, તમે કોલ કરી શકો છો મિત્રો. ઠીક છે? થેન્ક યુ. મળીએ ફરીવાર. થેન્ક યુ વેરી મચ.